તને ખબર છે આ કોણ છે? ખબર. કોણ છે? શુભાંશુ શુક્લા ભારતના પ્રથમ અવકાશ યાત્રી બનવાના છે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાના છે. હા, આ પહેલા બનવાના છે. ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન હતા. ગુડ. અને હવે આપણા જે ગગનયાન મિશન છે ને એમાં જવાના છે. એટલે આ ભારત માટે બહુ મહત્વપૂર્ણ મિશન છે. નાસાના એક્ઝિયોમ 4 મિશન અંતર્ગત જશે. યસ, 4. અને આ મિશન અંતર્ગત માઇક્રોગ્રેવિટીમાં ઘણા પ્રયત્ન કરશે, એમને પ્રયોગ કરશે. અને કેટલા દિવસ ચાલશે આ? 14 દિવસ ચાલવાનું છે આ મિશન. યસ, 29 મે પહેલા લોન્ચ થશે, એટલે કે આગામી મહિના. યસ. કોણ છે આ? પેગી વેટસન. યસ, નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે. હમણાં સુનિતા વિલિયમ્સ એમનો સ્પેસ વોકનો રેકોર્ડ તોડ્યો, એ જવાના છે એમની જોડે. પછી આ સ્લોવોઝ ઉઝનાન્સ્કી વિસ્નોવિસ્કી છે, એ પોલેન્ડના છે, એ જવાના છે. અને તિબોર કાપુ હંગેરીના છે, એ જવાના છે. આમના સિવાય ભારત, પોલેન્ડ અને હંગેરીના પ્રથમ વખત ત્રણેય નાગરિકો એ દેશના પ્રથમ નાગરિકો હશે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જશે. યસ. અને ક્યારે જવાના છે? 29 મે પહેલા. યા રોકેટમાં. રોકેટનું નામ શું છે? ફાલ્કન 9. અમેરિકાના ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે અને ડ્રેગન કેપ્સ્યુલમાં જશે. તો અવકાશમાં અત્યાર સુધી માત્ર એક જ ભારતીય નાગરિક જઈને આવ્યા છે, એ છે રાકેશ શર્મા. 3 એપ્રિલ 1984 ના રોજ રશિયા, કે જે પહેલા સોવિયત યુનિયન કહેવાતું, એના સોયુઝ T-11 અવકાશયાનમાં તેઓ અવકાશમાં જઈને આવ્યા હતા. એમના બાદ આ શુભાંશુ શુક્લા બીજા બનશે કે જે અવકાશમાં જશે અને પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનશે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જશે. અત્યાર સુધીમાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાજાચારી અને શિરીષા બંડલા આ ભારતીય મૂળના અમેરિકન નાગરિકો અવકાશમાં જઈને આવ્યા છે. અને આ એક્ઝિયોમ 4 મિશન કે જેમાં શુભાંશુ શુક્લા જવાના છે, એના માટે ભારતે 400 કરોડ રૂપિયા કરતા પણ વધારે ખર્ચ્યા છે. કારણ કે આપણે ભવિષ્યમાં જે ભારતનું પ્રથમ સહમાનવ મિશન ગગનયાન લોન્ચ કરવાનું છે, એના માટે આ મિશન બહુ જ મહત્વપૂર્ણ છે. તો આ માહિતી શેર કરી દો તમારા અન્ય મિત્રો સાથે, અને આવી વધુ રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટ ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.